નર્મદામાં ગાયત્રી પરિવાર દ્વારા ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમ 108 કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ થયો। આ મહત્વપૂર્ણ કાર્યક્રમ સ્થાનિક સમુદાયમાં સાંસ્કૃતિક પરંપરાગત અને આધ્યાત્મિક સમૃદ્ધિ પ્રોત્સાહિત કરવાનો હેતુ ધરાવે છે। મહાયજ્ઞ જેમાં 108 પવિત્ર અગ્નિકુંડની આસપાસ વિધિ અને પ્રાર્થના કરવામાં આવે છે, એકતા અને આધ્યાત્મિક વૃદ્ધિ માટે રચાયેલા છે। આ કાર્યક્રમનું આયોજન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે, જે વૈદિક જ્ઞાન અને આધ્યાત્મિક પ્રથાઓના પ્રચાર માટે સમર્પિત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે। અને મહાયજ્ઞ માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક ઉત્સવ પણ છે, જે વિવિધ પૃષ્ઠભૂમિના લોકોને તેમની સંસ્કૃતિ વારસાને ઉજાગર માટે એકત્ર કરે છે। અને ભાગ લેનારાઓ મંત્રોચ્ચાર, ધ્યાન અને આધ્યાત્મિક તથા નૈતિક મૂલ્યો ઉપર ચર્ચાઓ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાય છે। કાર્યક્રમમાં પરંપરાગત સંગીત, નૃત્ય અને કલા રૂપો દર્શાવતી સાંસ્કૃતિક કાર્યક્રમો પણ છે। આ પ્રવૃત્તિઓનો હેતુ પ્રદર્શનની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ માટે ગૌરવ અને સન્માનની ભાવના જગાવવાનો છે। મહાયજ્ઞ સમુદાયના સભ્યોને એકત્ર થવા, તેમના અનુભવો શેર કરવા અને તેમના સંબંધોને મજબૂત બનાવવા માટેનું મંચ તરીકે સેવા આપે છે। તે નાની પેઢીને તેમની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાની જાણકારી મેળવવાનો અવસર પણ પ્રદાન કરે છે। આયોજકોએ કાર્યક્રમને સર્વસમાવેશક અને સૌ માટે સુલભ બનાવવા માટે વિશેષ વ્યવસ્થા કરી છે, જેમાં વૃદ્ધ અને વિમુક્ત લોકો માટેની વ્યવસ્થા પણ સામેલ છે। આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઉપરાંત કાર્યક્રમ સામાજિક કલ્યાણ પહેલ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે। મહાયજ્ઞના ભાગરૂપે આરોગ્ય શિબિર, શૈક્ષણિક વર્કશોપ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આ પહેલો વિવિધ સામાજિક મુદ્દાઓને ઉકેલવાનો અને સમુદાયના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવાનો હેતુ ધરાવે છે।